અરેબિયાની ફ્લાઇટમાં શારજાહથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા મુસાફરને કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્ટ યુનિટે 60 લાખથી વધુની કિંમતના સોનાની ચેઇનના હુક સાથે ઝડપી પાડ્યો. મુસાફર ગીર સોમનાથના વેરાવળનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. મુસાફર પાસે રહેલી 2 ટ્રોલી બેગની અંદર છુપાવેલા 18 કેરેટ એટલે કે 750 શુદ્ધતા અને 24 કેરેટ એટલે કે 585ની શુદ્ધતાના સોનાના ચેઇનના હુક મળી આવ્યા હતા અને જેનું કુલ વજન 600 ગ્રામ જેટલું છે. જપ્ત કરાયેલા સોનાની ચેઇનના હુકનું કુલ બજાર કિંમત 60,24,267 આંકવામાં આવી રહી છે. 600 ગ્રામ વજન ધરાવતા ઉક્ત સોનાના ચેઇનના હુકને કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે અને મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. સોનાના ચેઇનના હુક મળી આવ્યા હતા અને જેનું કુલ વજન 600 ગ્રામ જેટલું છે. જપ્ત કરાયેલા સોનાની ચેઇનના હુકનું કુલ બજાર કિંમત 60,24,267 આંકવામાં આવી રહી છે. 600 ગ્રામ વજન ધરાવતા ઉક્ત સોનાના ચેઇનના હુકને કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે અને મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી.